પહેલો બીજો ત્રીજો રાઉન્ડ પતી ગયો. હવે માની લો પાંચમો છઠ્ઠો અને સાતમો એટલે ત્રીજા રાઉન્ડથી આપણે પૂરી વાત કરી હતી. હવે તમારો છઠ્ઠો સાતમો આઠમો એવી રીતે રાઉન્ડ ચાલુ થશે. એના પછી તમારો 9મો રાઉન્ડ છે, 10મો રાઉન્ડ છે, 11મો રાઉન્ડ છે, 12મો રાઉન્ડ છે. માની લો ક્યાં ગાડી તમે દોડવા જશો ને એટલે ખાસ કરીને તમને કેવું કે બધા એક કંકા જેવું ઝુંડ અહીંયાથી છોડવામાં આવશે. એક કંકા તમારે જેવું ઝુંડ છોડવામાં આવશે એટલે બનતા સુધી બધા આખા ટ્રેકમાં ફેલાઈ ગયા છે. કોઈ ભાઈ અહીંયા દોડતા હશે, કોઈ ભાઈ અહીંયા દોડતા હશે, કોઈ અહીંયા દોડતા હશે, કોઈ લાઈનમાં દોડતા હશે, કોઈ કંઈકની પાછળ હશે. નહીં તો પછી બીજા કેવા બધા એવા ઘણા બધા નમૂના જોવા મળશે કે રનિંગ ટાઈમે કોઈકની પાછળ ઉભા રહ્યા હશે, કોઈકને નડવા વચમાં ઉભા રહ્યા હશે. એટલે આવા ઘણા બધા તમને જોવા મળશે. તમને ગ્રાઉન્ડમાં નડશે ખરા, પણ આપણું એનું વિચારવાનું નહીં. એકબીજાને જો ક્રોસ કરશો ને તો 24ની અંદર આરામથી તમારું ગ્રાઉન્ડ પતી જશે. આ ખાસ કરીને ધ્યાન રાખજો. નાની નાની વસ્તુ જો તમે ઘણી બધી ધ્યાન રાખશો ને તો તમને ક્યાંય હેરાન નહીં થાવ. તમે એકબીજાની જો પાછળ રહ્યા ને, હાલમાં માની લો કે 5 ભાઈઓ દોડી રહ્યા છે આવી રીતે, બરાબર. જો સારી તમારી 5-5ની રીધમ હોય તો એકબીજાને પકડીને ચાલો. આરામથી એક રાઉન્ડ 1:45, 1:50, 1:55 ની અંદર આરામથી તમારો રાઉન્ડ જશે બિંદાસથી. પણ આવી બધાની અલગ અલગ કેપેસિટી હશે તો આપણું તો મેળ અહીંયા થવાનો નથી. પણ ગ્રાઉન્ડમાં એવા 5 થી 10 વિદ્યાર્થીઓ એવા હશે જ જેનું સારું એવું ટાઈમિંગ આવતું હશે કે જે 21 થી 22 મિનિટ વાળા હશે, 23 થી 24 મિનિટ વાળા હશે, 23.5 મિનિટ વાળા હશે. એ સારું એવું રનિંગ કરતા હશે. તમે એમને ખાલી પકડીને હાલો. હવે ના દોડતા હોય તમે એની પાછળ જો ભરાવા જશો તો પછી તમે ફેલ જ થવાના છો. કેમ કે એ લોકોની રીધમ તો સારી છે દોડવાની. હવે તમે એના ટાઈમિંગ પર તમારું આવતું હોય 26 મિનિટ તમે એની પાછળ દોડવા જાઓ તો ક્યાં તમારો મેળ પડવાનો છે. એટલે આ ખાસ કરીને ધ્યાન રાખજો. હાલમાં જે ગ્રાઉન્ડ છે એનો આવી રીતનો ટ્રેક ખાલી હશે, આખો માટીનો ટ્રેક. એટલે આપણે જે સિંગલ કેડી હોય ને એવો ટ્રેક જોવા મળશે. અને બાકીના ટ્રેકમાં જ્યાં તમે દોડવા જશો ત્યાં આગળ તમને આવી રીતનું પ્રકારનું તમારે ઘાસ જોવા મળશે. અને જેવું તમે ઘાસમાં જો સ્પીડ કરવાની કોશિશ કરી તો સમજી લેજો તમારા પગ ભરાઈ જશે. જો તમારા પગ ભરાઈ ગયા અને પછી તમે ધારશો ને એટલું દોડવું છે ને એટલું દોડી નહીં શકો. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. રીધમ બનાવો, પહેલાં બોડીને ગરમ કરો. 1 થી 2 રાઉન્ડ તમારા સારી એવી રીધમ પકડો પહેલાં. કે બધા ભાઈઓને એવું તો છે ને કે અહીંયા બોર્ડર પર દોડવા મળવાનું છે. એ વસ્તુ તો શક્ય થવાની છે જ નહીં. તમે ગમે એટલું મચશો. જે ભાઈઓ બોર્ડર ઉપર દોડવાની કોશિશ કરશે એનો ટાઈમિંગ છેલ્લે આવશે 25 ઉપર નીકળી જશે, 26:30, 27 મિનિટ થશે. કે આપણે પોલીસ કોન્સ્ટેબલ વાળા જેવું નથી. અહીંયા તમારું કોઈ હાકશે પણ નહીં આ લોકો. જેવું તમારું 25 ઉપર તમારું ટાઈમિંગ થઈ ગયું સીધા તમારા ઉપાડીને ગાડી લેશે. 24 મિનિટ સુધી તમને દોડાવવા દેશે. અને રાઉન્ડ ખાસ કરીને યાદ રાખજો. જો રાઉન્ડ તમે ભૂલી જતા હોય, એક રાઉન્ડ તમારે યાદ રાખવો પડશે. નકર ઘણા બધા ભાઈઓને કેવું હોય છે કે રનિંગ ટાઈમે રાઉન્ડ ભૂલી જાય, 11 રાઉન્ડ મારીને બેસી જાય, 21-22 મિનિટની અંદર કંઈક મારા પૂરા થઈ ગયા. લાસ્ટમાં તમારું લિસ્ટ આવશે બહાર, ત્યારે ખબર પડશે કે 21 મિનિટ થઈ અને તમારા 11 રાઉન્ડ થયા છે, તમે ફેલ છો. એટલે તમે એક રાઉન્ડ યાદ રાખજો. તમારે ખુદને દોડવાનું છે એટલે તમારે ખુદનું જોવાનું છે. આપણે બીજા કોઈનું ગ્રાઉન્ડ ઉપર જોવા નથી આવ્યા. આજુબાજુ ફાફા મારવા જશો તો રહી જાઓ. એટલે તમારા રાઉન્ડ એકની રીધમ બનાવીને રાખજો જેટલું બને એટલું. આવી રીતનું તમારે પહેરાઈ દેશે, બરાબર. એના પછી તમારા અહીંયા ચીપ હશે, સેન્સર હશે, જે ઘડિયાળ જેવો પટ્ટો એ તમને પહેરાવવામાં આવશે. એના પછી તમને દોડાવવામાં આવશે. એક બેચની અંદર 100 જેટલા વિદ્યાર્થીઓ